કેશોદમાં ગઈકાલે બુધવારના દિવસે ચોમાસાની સિઝનમાં વરસાદની શરૂઆત થઈ હતી, જેના બીજા દિવસે પણ વરસાદ યથાવત રહ્યો હતો। છેલ્લા 10 કલાક દરમિયાન 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને આમ જોવા જઈએ તો 2 દિવસ દરમિયાન કુલ 11 ઇંચ વરસાદ વરસ્યો છે, જેથી સર્વત્ર નદી નાળા અને ચેક ડેમ છલકાઈ ગયા હતા। કેશોદ શહેરની ઉતાવળિયા અને ટિલોરી વોકડા બે કાંઠે વહેતા થયા હતા। કેશોદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। સતત વરસાદને કારણે નદી નાળા છલકાયા હતા। કેશોદના ઉતાવળિયા રેલવે બ્રિજ નીચે ધસમસતા પાણીમાં 4 કાર ફસાઈ ગઈ હતી, પરંતુ સ્થાનિક લોકોની સમયસર મદદથી કારને સુરક્ષિત રીતે પાણીની બહાર કાઢવામાં સફળતા મળી હતી। તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા રસ્તાઓ પર બિનજરૂરી અવરજવર ટાળવાની અપીલ કરવામાં આવી છે।